નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તર અને પ્રમાણ એટલે શું? તો કોઈ પણ બે સંખ્યા હોય એની સરખામણી કરીએ એને ગુણોત્તર કહેવાય. એક સંખ્યા કરતાં બીજી સંખ્યા કેટલા ગણી છે અથવા તો કેટલામાં ભાગની છે એ જોવું હોય તો આપણે એને ગુણોત્તરમાં લઈએ છીએ. ગુણોત્તર માટે સૌથી પહેલાં તો આપેલ જે બે સંખ્યા હોય કે તેથી વધુ સંખ્યા હોય તો આપણે એને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવતા હોઈએ છીએ અને એની બીજી જે રીત છે એ બે ડોટ કરીને લખવાની છે. આપણે આ જે રીત છે એને કંઈક આ રીતે લખીએ. ગુણોત્તર જે છે એમાં જે બે સંખ્યા આપેલી હોય એમાંથી પહેલી જે સંખ્યા હોય એને હંમેશા અંશમાં લખવાની અને બીજી જે સંખ્યા છે એને આપણે છેદમાં લખીએ. હવે આપણે એનું ઉદાહરણ લઈએ. કોઈ બે સંખ્યા છે જેમ કે 2 અને 3, તો આને આપણે લખીશું કઈ રીતે? 2/3 અથવા 2/3. આ રીતે આપણે ગુણોત્તરને દર્શાવી શકીએ. હવે ખાસ યાદ રાખવાની વસ્તુ કે ગુણોત્તર માટે ક્યારેય આપણે કોઈ એકમ દર્શાવવાનો ન હોય. જેમ કે આપણને કોઈ રકમમાં એવું કીધેલું હોય કે 2 મીટર અને 3 મીટર, પણ જ્યારે આપણે ગુણોત્તરમાં દર્શાવીએ ત્યારે મીટર, સેન્ટીમીટર, કિલો કોઈ જ પ્રકારનો એકમ લખવાનો હોતો નથી. બીજું કે બંને જે સંખ્યા છે એ એક જ સરખા એકમની હોવી જરૂરી છે. જેમ કે આપણને એવું પૂછવામાં આવ્યું હોય કે 2 મીટર અને 50 સેમીનો ગુણોત્તર શોધો, તો 2 એ મીટરમાં હોય અને 50 એ સેમીમાં હોય, તો આ બે સંખ્યાનો ગુણોત્તર થઈ શકે નહીં. બંનેને કોઈ એક એકમમાં ફેરવવા જરૂરી હોય તો કાં તો સેન્ટીમીટરવાળી સંખ્યાને મીટરમાં ફેરવવાની અથવા તો મીટરવાળી સંખ્યાને સેન્ટીમીટરમાં ફેરવવાની. પણ બંનેનો જે એકમ છે એ સરખો હોવો જોઈએ અને એ એકમ ગુણોત્તર જ્યારે લખીએ ત્યારે દર્શાવવાનો હોતો નથી. તો આ માટે આપણે એક નવો ટોપિક એવું લઈએ કે એકમ સરખા હોવા જોઈએ. અને આ જે વાક્ય છે એને હંમેશા યાદ રાખવું. અને એકમ છે એ ગુણોત્તર સમયે દર્શાવવાના હોતા નથી. બીજું કે જ્યારે પણ આપણે ગુણોત્તરમાં સંખ્યા લખીએ ત્યારે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું હોય છે. એટલે કે જે સૌથી નાનો અંક મળે એ લેવાનો હોય છે. તો આપણે લખીશું કે અતિ સંક્ષિપ્ત રૂપ હોવું જોઈએ. કઈ રીતે? જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે 4 અને 6 આનો ગુણોત્તર શોધો, તો આપણે 4 અને 6 ને લખીશું કંઈક આ રીતે. હવે આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે એટલે કે છેદ ઉડાડવાના છે. તમે અગાઉ આગળના પ્રકરણમાં અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા વિશે, અવયવ વિશે વગેરે વિશે શીખી ગયા છો. તો હવે તમને આ જે રકમ છે એ જોઈને યાદ આવી જ જાય કે 4 અને 6, તો આ બંનેનો છેદ કઈ રીતે ઉઠશે? 4 એટલે કે 2 ગુણ્યા 2 અને 6 એટલે કે 3 ગુણ્યા 2. તો 4 અને 6નો આપણે 2/3 આવો જવાબ મેળવીએ. આ જે ગુણોત્તર છે આ બંને સંખ્યાને હવે આપણે નાના સ્વરૂપે લખી શકતા નથી, તો અહીં આપણે આ ગુણોત્તર લખીએ. કોઈ પણ એવી સંખ્યા કે જેના અવયવ પડે છે, સામસામા છેદ ઉડે છે, એને આપણે છેદ ઉડાડી અતિ સંક્ષિપ્ત રૂપ આપી પછી જ લખીશું. આ માટે તમારે ખાસ તો અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખવાની, કારણ કે જ્યાં અવિભાજ્ય સંખ્યાઓ હશે ત્યાં એના કોઈ ભાગ પડશે નહીં, એટલે આપણે એનું એ જ રૂપ જે છે એ લખવાનું થશે. તો આ છે ગુણોત્તર અને પ્રમાણ. હવે ગુણોત્તર અને પ્રમાણ માટે ખાસ એક વાત યાદ રાખવાની કે એમાં ક્યારેય કોઈ પણ સંખ્યા શૂન્ય હોઈ શકે નહીં. તમે જ્યારે ગુણોત્તરનું પ્રમાણ લેતા હોય ત્યારે એમાં કોઈ પણ એક અંક શૂન્ય હોય તો ગુણોત્તર લઈ શકાય નહીં. તો આ છે ગુણોત્તર.
અને હવે આપણે આ પ્રકરણમાં ગુણોત્તર અને પ્રમાણ વિશેના થોડા દાખલાઓ શીખીશું અને આની ગણતરી કઈ રીતે થાય એ સમજીશું. તો ચાલો પ્રકરણને શરૂ કરીએ.